કહેવત છે કે લોઢું લોઢાને કાપે અને આ જ રીતે હવે રશિયા યુક્રેન વચ્ચે ચાલતા જંગનો ઇલાજ પણ હવે જંગ માનવામાં આવે છે. રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી ચાલતા યુદ્ધમાં બંને પક્ષ કોઈ પણ રીતે મચક આપતા ન હોવાથી યુદ્ધ પૂરું થયું નથી. યુક્રેનને પશ્ચિમી દેશો અને તેમાં પણ ખાસ કરીને યુરોપ અને અમેરિકાનું સમર્થન છે. તેઓ યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે, જ્યારે રશિયાએ શસ્ત્રોના પુરવઠા પાછળ તેની પૂરેપૂરી તાકાત લગાવી દીધી હોવા છતાં પણ તેણે ઈરાન પાસેથી શાહી ડ્રોન મેળવવાની ફરજ પડી હતી. યુક્રેન પર તેનાથી જ તે હુમલો કરે છે. રશિયા યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાઓ પણ યોજાઈ ગઈ, પરંતુ તેનાથી આ યુદ્ધ તો બંધ ન થયું. આ સંજોગોમાં કોઈને પણ થાય કે એવી કઈ બાબત છે જે યુદ્ધને બંધ કરાવી શકે? કોઈ માને કે ન માને, એક અનિવાર્ય હકીકત એવી છે કે એક યુદ્ધ જ એવું છે જે બીજા યુદ્ધને બંધ કરાવી શકે તેમ છે. આમ લોઢાને લોઢું કાપે તે કહેવત અહીં સાર્થક થાય છે. હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આ યુદ્ધના લીધે ઈરાન દ્વારા રશિયાને પૂરતા પાડવામાં આવતા શસ્ત્રોની પુરવઠો અટકાવવો પડે તેમ છે, કારણ કે તેણે હવે ઇઝરાયલ સામે લડવાનું છે. બીજી બાજુએ યુક્રેનને અમેરિકા દ્વારા શસ્ત્રોનો પુરવઠો મળે તેમાં બ્રેક પડે તેમ છે, કારણ કે ઇઝરાયલ જંગમાં ઉતર્યું હોવાથી અમેરિકા હવે તેની બધી જ શસ્ત્ર સહાય ઇઝરાયલને કરશે. આરબ દેશો સાથે સારા સંબંધ હોવા છતાં પણ યહૂદી રાષ્ટ્ર ઇઝરાયલ એ મધ્ય પૂર્વમાં અમેરિકાનો સૌથી મહત્વનો જામેલો પગદંડો છે. તેને થનારું કોઈ પણ નુકસાન અમેરિકા સાંખી ન શકે. આથી અમેરિકા ઇઝરાયલને મદદ કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દે તે વાતમાં કોઈ મિનમેખ નથી. આ સંજોગોમાં યુક્રેનને મળતા શસ્ત્રોના પુરવઠાને પણ બ્રેક વાગી શકે તેમ છે. અમેરિકા માટે યુક્રેન કરતાં ઇઝરાયલ વધારે મહત્વનું છે અને તેથી ઈરાન સાથેના યુદ્ધમાં તે ઇઝરાયલના કોઈ પણ શસ્ત્રોની કમી નહીં પડવા દે. આ યુદ્ધનો વ્યાપ વધ્યો તો અમેરિકા તેના માટે જરૂર પડતા તેનું લશ્કર પણ મોકલી શકે છે. આ માટે તે યુરોપમાંથી તેનું લશ્કર હટાવી શકે છે. યુક્રેન માટે આ સ્થિતિ ઘણી ખરાબ હશે. અમેરિકાની શસ્ત્ર સહાય ન મળતા તેને મળતો શસ્ત્રોનો પુરવઠો લગભગ અડધો થઈ જશે. યુક્રેનને યુરોપિયન દેશો શસ્ત્રો પૂરા પાડે છે, પરંતુ તે અમેરિકન સિસ્ટમ સાથે વધારે અનુકૂળતા અનુભવે છે, કારણ કે યુરોપના દરેક દેશોના શસ્ત્રો અને તેને ચલાવતા શીખવું એ વધારે મહત્વનું છે. જ્યારે અમેરિકાના શસ્ત્રો ચલાવતા શીખ્યા તો પછી શસ્ત્રોના અડધા પુરવઠાનો શાંતિથી ઉપયોગ કરી શકાય. આમ યુક્રેન અને રશિયા બંનેને મળતા શસ્ત્રોના પુરવઠાને ઇઝરાયલ ઈરાન યુદ્ધની વણસતી સ્થિતિ બ્રેક મારી શકે છે. બંને દેશ કમસે કમ હાલમાં યુદ્ધ ન અટકાવે તો પણ તેમના હુમલાની તીવ્રતામાં ઘટાડો કરવાની ફરજ પડે તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધી યુક્રેન સાથેના યુદ્ધના મુદ્દે અકળાઈને દાખવનારા પુતિન ઈરાન પરના હુમલાના પગલે તરત જ ટ્રમ્પ સાથે વાત કરવા દોડ્યા હતા. લગભગ કલાક વાત કરી હતી અને તેઓ ઈરાનને કોઈ પણ ભોગ યુદ્ધમાં સંડોવવા માંગતા નથી. પોતાના સમર્થક દેશને તે કોઈ પણ રીતે નુકસાન થાય તે જોવા માંગતા નથી અને તેથી તેઓ આ યુદ્ધને અટકાવવા માંગે છે. પણ જો તે ઈરાન ઇઝરાયલ યુદ્ધ અટકાવવા માંગતા હોય તો તેની કિંમત પણ તેમણે ચૂકવવી પડશે. આ કિંમત તેમની પાસેથી યુક્રેન સાથેના યુદ્ધમાં યુદ્ધ વિરામ કે શાંતિના સ્વરૂપમાં વસૂલ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સંજોગોમાં ટ્રમ્પ તેમનો યુદ્ધ વિરામ પ્લાન સ્વીકારવાની પુતિનને ફરજ પાડી શકે છે. આ સંજોગોમાં રશિયા યુક્રેનની સાથે યુદ્ધ વિરામ તૈયાર કરવા આશ્ચર્ય થાય તો આશ્ચર્ય નહીં થાય. પુતિન પણ જાણે છે કે યુક્રેન સામેના યુદ્ધમાં તેમણે કોઈએ મદદ કરી ન હતી અને ત્યારે ઈરાને તેમને શાહેદ ડ્રોન પૂરા પાડીને મદદ કરી હતી. આજે આ ડ્રોન એટલા અસરકારક નીવડ્યા છે કે રશિયા તેના કારણે તેની સૈન્ય ખુમારીમાં ઘટાડો કરી ચૂક્યું છે અને હુમલાઓની અસરકારકતા વધારી શક્યું છે. ઈરાનના ડ્રોન રશિયા માટે ઘણા અસરકારક નીવડ્યા છે. રશિયા ઈચ્છતું નથી કે ઈરાનને કંઈ પણ નુકસાન થાય. ઈરાન કોઈ પણ પ્રકારના યુદ્ધમાં રોકાય. જો તેમ થાય તો તેને મળતા સસ્તા ડ્રોનના પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને તેથી જ પુતિન ઈરાનને થતા નુકસાનને પોતાના નુકસાન તરીકે જુએ છે. ઈરાનને જો ઇઝરાયલ અમેરિકાના સમર્થનથી હરાવી દે છે તો એશિયામાં રશિયાનું પ્રભુત્વ પણ નામશેષ થઈ જાય અને તે રશિયા ન થવા દે. હવે રશિયા હાલમાં કંઈ ઈરાનને શસ્ત્રોથી મદદ કરી શકે તેવી પરિસ્થિતિમાં તો નથી. આ સંજોગોમાં તે કમસે કમ ડિપ્લોમેસીની મદદથી ઈરાનને ઇઝરાયલના આક્રમણનું ભોગ બનતા અટકાવી શકે છે. રશિયા પાસે આ યુદ્ધ અટકાવવા માટે અમેરિકાની મદદ લીધા વગર છૂટકો જ નથી. રશિયા જાણે છે કે ઇઝરાયલની કમાન અમેરિકાના હાથમાં છે અને તેથી જો
ઇઝરાયલના શાંત કરવું હોય તો તેની સાથે નહીં પણ અમેરિકા સાથે વાત કરવી પડશે. જો અમેરિકા ઇઝરાયલને શાંત કરે છે તો જ તે ઈરાન પર હુમલો નહીં કરે. હવે પુતિન તે વાત પણ સારી રીતે સમજી ગયા છે કે પોતે જો યુક્રેન સામેના યુદ્ધમાં અમેરિકાની શાંતિ દરખાસ્ત માટે તૈયાર ન થયા તો પછી અમેરિકા ઈરાન સાથે ઇઝરાયલના યુદ્ધમાં તેમની શાંતિ દરખાસ્ત માટે શા માટે તૈયાર થાય? આમાં બાબત એક રીતે આખી કોયડા જેવી થઈ ગઈ છે. આ સંજોગોમાં ઈરાન પર ઇઝરાયલના હુમલા અટકાવવા પુતિને યુક્રેન સામેના યુદ્ધમાં શાંતિ માટેની અમેરિકન દરખાસ્તો માનવી પડે તેમ છે. અમેરિકા હંમેશા તેની કિંમતને વસૂલે છે, પણ કદાચ પહેલી વખત અમેરિકા શાંતિ માટેની કિંમત એ બીજા યુદ્ધના સ્વરૂપમાં વસૂલશે. આમ શાંતિ સીધી રીતે ન સ્થપાય તો યુદ્ધથી સ્થપાય, પણ સ્થાપવાની તો ખરી જ.